ભક્ત કુળમાં મીરાને જેટલી તકલીફ પડી ને એટલી કોઈ નથી પડી. એક તો રાજરાણી છે, બહાર નીકળાય નહીં, મર્યાદા. 14 વર્ષની મીરા હતી અને એના લગ્ન થયા. 18 વર્ષની મીરા થઈ ત્યાં એ મીરા વિધવા બની. 18 વર્ષની ઉંમર રહે છે. અને પછી 18 વર્ષ પછી જે વરહ કાઢ્યા ને મીરાએ, ભક્તિ થતી નથી. નાનપણથી કૃષ્ણની હારે પરણી ગઈ છે. એ નાગના કરંડિયા મોકલ્યા, કહે કર્યું, પણ કૃપા હોય ભગવંતની તો એનો બાલ વાંકા કર શકે ને કોઈ. જેના માથે હરિની કૃપા હોય ને ભાઈ, એને કોઈ કાંઈ કરી શકતું નથી. જેના માથે ગુરુ અને ઠાકરનો માથે હાથ હોય છે, કવચ બની જાય છે, કવચ બખ્તર બની જાય. છેલ્લું વિઘ્ન પોતાના જ પોતાને મારશે. તમારી કીર્તિ વધશે એટલે આવા ફણગા ફૂટશે. રામદેવજી મહારાજની પાસે 1,80,000 ફકીરો. રામદેવજી મહારાજની કીર્તિ વધી જોઈનો એ ક્યાં માલપાથી ઈર્ષ્યા થઈ. ઈર્ષ્યા માલપાત થાય, ખતરનાક રોગ છે. બીજાનું સારું ન જોય, આમ મોઢે હારા રે માલપાથી બળે. કારણ કે ઈર્ષ્યા, આશા, તૃષ્ણા અને મમતા. દરેક બાપને દીકરીને પરણાવવાની ચિંતા હોય અને દરેક માને દીકરાને પરણાવવાનો હરખ હોય છે. દીકરીનો બાપ ભાગશાળી હોય એ બની શકે છે. દીકરાના બાપ તો બને જરૂર. જાનકીનો બાપ જનક બની શકે, દ્રૌપદીનો બાપ દ્રુપદ બની શકે, અમારા નેતલદેના પિતા સોઢા રાજા બની શકે. દીકરીના બાપને દીકરી પ્રત્યે અનહદ લાગણી હોય છે, અતિશય પ્રેમ હોય છે. બાપ દીકરીના સંબંધો જે છે એ ગૂઢ સંબંધ છે. પછી ઝૂંપડામાં રહેનારી દીકરી હોય તોય ભલે, બંગલામાં રહેનારી દીકરી હોય તોય ભલે, બાપ અને દીકરી બાપને ખબર નથી હોતી કે મારી દીકરી મોટી થાય પછી એને પાંખું આવે અને એને મારે બીજે મોકલવાની. એ બાપને ખ્યાલ નથી હોતો, માને ખ્યાલ હોય છે. કારણ કે માં એ કોકની દીકરી જ હતી અને પછી માં બની છે, એટલે માને બધો ખ્યાલ હોય. લગભગ દીકરી ઉપર બાપ વધારે હેત કરે, માં ઓછું કરે. માં ઓછું કરે એનો અર્થ એ નથી કે માને દીકરી વાલી ન હોય. માને દીકરી વાલી હોય પણ એ અંદરથી હેત કરે છે, બહારથી નહીં. અને બાપ અંદર અને બહાર બેયથી હેત કરે છે. તમે જોજો, દીકરીને માં ખીજાશે કે માં કંઈ પણ કહેશે ને તો બાપના ખોળામાં વહી જાય, દોડીને બાપ પાસે જાય. બાપ માથા પર હાથ મેળવશે, તારી માં જ આવી છે, હું 20 વર્ષથી તારી માને ઓળખું છું, હું લાવ્યો છું, મને ખબર છે, આમ છે ને તેમ છે ને. દીકરીને આમ આમ હાથ ફેરવી અને સાંત્વના આપશે. એનો અર્થ એ ન થાય કે માને દીકરી વાલી નથી.
માને અનહદ વાલી હોય છે. માને ખબર છે કે જેમ હું અહીંયા આવી છું એમ મારે મારી દીકરીને કંઈક મોકલવાની છે. જો હું વધારે વહાલ કરીશ ને તો આને કંઈ આવડશે નહીં. એટલે થોડીક આંખું લાલ કરે માં. બાપ દીકરી ઉપર આંખું લાલ નહીં કરે. અજમલજી મહારાજને ચિંતા છે, મારી બે દીકરીઓ એના ભાઈની દીકરીઓ છે. અજમલજી મહારાજની પોતાની દીકરીઓ નથી. એ બે બહેનો ગયા જન્મની, એક છે સુભદ્રા અને એક છે દ્રૌપદી. બે બહેનોના ઋણાનુબદ્ધ કૃષ્ણ અવતારમાં થોડુંક ઋણ બાકી હતું. એ પૂરું કરવા માટે એક લક્ષ્મી બન્યા અને એક સગુણા બને છે. સગુણા એ ભગવાન કૃષ્ણની સગી બેન સુભદ્રા છે. અને લક્ષ્મી અથવા તો લાશા, એક દીકરીના બે નામ છે, લાશા અને લક્ષ્મી. હુલામણું નામ છે લાશા, એનું મૂળ નામ છે લક્ષ્મી. એ પૂર્વની દ્રૌપદી છે. બે ના ઋણ મેં તમને પહેલા કહ્યું છે. બે ભગવાન કૃષ્ણને બે 5 રીતે ભજે છે. મેં તમને પહેલા કહી દીધું છે. એમાં સુભદ્રા કરતા દ્રૌપદી ઉપર વધારે કૃષ્ણને લાગણી હોય છે, કારણ કે એ જીભની માનેલી બેન છે. અથવા તો દ્રૌપદીની આરે અંગત નાતો છે, ધનિષ્ઠ સંબંધ છે, ભીતરનો સંબંધ છે. મેં પહેલા તમને કહી દીધેલો છે, દ્રૌપદીના, સુભદ્રાના, કૃષ્ણના જે સંબંધો છે એ બહુ ગૂઢ સંબંધો છે. અમુક સંબંધો હોય છે ને જાહેર નથી થતા, એ માલપાના સંબંધો હોય છે. બાપ અને દીકરીનો માલપાનો સંબંધ છે, ભગવાન અને ભક્તનો માલપાનો સંબંધ છે, ગુરુ અને શિષ્ય અંદરના સંબંધ છે, પતિ અને પત્ની અંદરના સંબંધ છે, ભાઈ અને બહેનનો પ્રેમ અંદરનો પ્રેમ છે, ભાઈએ ભાઈનું હેત અંદરની લાગણી છે. અને અંદરની લાગણી હોય ને એ જ વ્યક્તિ દુભાય છે. બહારની લાગણી હોય એને એ દુભાય નહીં. ભીતરમાં જેને લાગણી હોય ને, અંદરના સંબંધો હોય. શિષ્ય દુઃખી થતો હોય તો ગુરુને અંદરની લાગણી ઉર્મિઓ પેદા થાય. દીકરી દુઃખી થતી હોય તો બાપને અંદરની લાગણી માલપાથી ઉર્મિઓ પેદા થાય જરૂર. ભાઈ ને બેન ને બેન દુઃખી થતી હોય તો ભાઈને અંદરથી લાગણી આમ ઝરણું ફૂટે, બેન નહીં ફૂટે, ભાઈ નહીં ફૂટે. અમુક સંબંધો જાહેરમાં હોય છે, અમુક સંબંધ શરીરના હોય છે, અને અમુક નાતા અંતરના હોય છે. જાહેરમાં સંબંધ એટલે આપણે આ બધા સંબંધો છે જાહેરમાં. આપણે બેઠા એટલી ઘડી આપણા બન્યા, અહીંથી પ્રસાદ લઈને ગયા, જુદા પડ્યા, કથા સાંભળી લીધા, પછી મારા બાપુ બહુ કથા હારી કરતા હતા, આમ છે તેમ છે, એ જાહેર સંબંધો છે. પારિવારિક સંબંધો હોય જે પ્રસંગોપાત નોતરા આપીને બોલાવે જમવા, કે ભાઈ અમારા પારિવારિક સંબંધો. બાકી જાજો સંબંધ હોય નહીં, વ્યવહાર જેને કહે વ્યવહારિક સંબંધ. અને એક સંબંધ અંતરનો હોય છે, અને અંતરના નાતા હોય, અંતરના સંબંધો હોય. એ અંતરના નાતા એકાબીજાની લાગણીના નાતા હોય છે, એકાબીજાના ભીતરના પ્રેમના નાતા હોય છે. એમાં સુખ અને દુઃખ બે વખતે બંને જણાને લાગણીઓ ઉભરાય છે. કૃષ્ણ અને ભગવાન દ્રૌપદી એનો નાતો અંતરનો નાતો છે, સુભદ્રાનો અંતરનો નાતો, ડાલી અને રામદેવજી મહારાજનો ભીતરનો નાતો, શબરી અને રામને ભીતરનો નાતો, મીરા અને કૃષ્ણને અંતરનો નાતો છે.
એટલે જ એને અંતર્યામી કહે છે. અંતરના દુઃખને જાણનાર. અને અંતરની વાતો અંતર વાળો હોય એને જ કહેવાય. ભીતરની વાતો આપણી નજીકનો વ્યક્તિ હોય, આપણને પૂરેપૂરો જાણતો હોય, એની પાસે કોઈ સંકોચ ન રાખો. જેને તમે અતિશય લાગણીથી પ્રેમ કરતા હો, તમે જેને અંતરથી માનતા હો ને ભાઈ, એની પાસે આપણા અંતરની વાત કહેવી ન કહો ને તો અંતર તૂટે છે. તો એમાં પ્રેમમાં ભેદ પેદા થઈ જાય. તમે ન કહો તો એ જાણવાની કોશિશ કરશે, કારણ કે એ તમારી લાગણીને ઓળખે છે. એટલે તમને વારે વારે પૂછશે કે ભાઈ તારે છે શું? હું તારો છું, તારી હારે રહું છું, 24 કલાક તારા ઘરે રહું છું, એક ભાણામાં જમી છી, અને તું તારા અંતરની વાત મને નહીં કર ત્યાં સુધી તારી વાતનો કે તારા જીવનનો કોઈ રસ્તો નહીં મળે. એને અંતરની વાત, આપણો આંતરિક સંબંધ હોય છે, એની પાસે આપણા અંતરની વાત ઠેલવી નાખી. તો એ અંતરથી, અંતરની ઉર્મિથી આપણને હાસી સલાહ આપશે, એ ખોટું નહીં આપે. તો ઓર સંબંધ જ્યાદા બંધાશે. આપણે સંકોચ થાય, કેમ કેવું આને, નહીં કહી દો. ગુરુની પાસે બેઠા પછી નજીકનો નાતો હોય, સદગુરુના એકદમ અંગત બની ગયા હોય, એના ભીતરથી, બહારથી નહીં, અંદરથી ભીતરથી તમે એના એકલા બની ગયા હો, તો સદગુરુની પાસે અંતરની વાતો ઠલવી નાખી. મિત્ર અંતરનો હોય તો એની પાસે પોતાના અંતરની વાત ઠલવી નાખી. હવે સુભદ્રા અને દ્રૌપદી ભગવાન કૃષ્ણના નજીકનો નાતો છે. બેયને, એ બંને બહેનો બીજા અવતારમાં એક સગુણા બને અને એક લાસા બને. એક દીકરીનો જોધપુરમાં સંબંધ કર્યો છે રાઠોડમાં, અને એક દીકરીનો પઢિયારોમાં સંબંધ કર્યો છે. શુભ ઘડી યોગ પળ નક્ષત્ર જોઈ અને બંને દીકરીઓના મોં મીઠા કરાવ્યા, કપાળમાં તિલક કર્યા, બ્રાહ્મણ દેવતાને બોલાવી શુભ ઘડી પળ નક્ષત્ર જોઈ અને લગ્નની તારીખ નક્કી થઈ. રામદેવ કથાની માલિકા લખે છે કે કંકુ શાંતિ લખ કંકુ લખજો દ્વારિકા રૂડા ધામ રણ છોડાઈને નો લખજો દ્વારિકા રૂડા ધામ રણ છોડે આઈને નો મારે ઘેરે સગુણા રે
પત્રિકાઓ તૈયાર થઈ, ઠેર ઠેર ઝીણા ઝીણા વાજિંત્રો વાગે છે, દરેક પ્રાંતમાં પત્રિકાઓ મોકલી છે. સમય અને સંજોગના હિસાબે જોધપુરથી અને પિંગલગઢથી બારાત રવાના થાય. લગ્નની તારીખ, શુભ દિવસ નજીક આવ્યો. બંને બારાત પોકરણગઢની અંદર પહોંચે. મહારાજ અજમલજીએ બંને બારાતીઓનું સન્માન કર્યું. બંને રાજકુમારો લગ્ન મંડપની અંદર બેઠા છે. સગુણા અને લાસાને શણગાર કરાવી બંને દીકરીઓ મંડપની અંદર બેસાડી. મહારાજ અજમલ અને મેણાદે કન્યાદાન દેવા માટે બેઠા છે. ગૌદાન, ભૂમિદાન, વૃક્ષદાન, વસ્ત્રદાન, અન્નદાન, વિદ્યાદાન, સંપત્તિદાન, આવા 12 પ્રકારના દાન આવે છે. એમાં કન્યાદાન શ્રેષ્ઠ ગણાય છે, વિદ્યાદાન શ્રેષ્ઠ ગણાય છે, અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે. ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ અન્ન સમાન નહીં ઔષધિ. ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, અને નિંદા સમો નહીં પાપ. અન્ન સમાન કોઈ ઔષધિ નથી, કૃષ્ણ સમો કોઈ દેવતા નથી, અને નિંદા સમાન કોઈ પાપ નથી. અન્નદાન શ્રેષ્ઠ છે. આમ તો બધા દાન શ્રેષ્ઠ ગણાય, બધા દાનનું ફળ મળે, પણ અધિક ફળ જેને કહે છે ગૌદાન, ભૂમિદાન, કન્યાદાન અને અન્નદાન. આ 4 મહાન છે. એના અનેક ગણા પુણ્ય મળે છે. કોઈ ભૂમિનું દાન કરે, કોઈ અન્નનું દાન કરે, કારણ કે એ અન્નમાં, એ ટુકડામાં, એ દાણામાં અનેક જીવ સુખી થાય છે. એકના અનેક, એક મુઠ્ઠી ભરીને એક મુઠ્ઠી બધા અનાજ ભેગું કરે અને એ આખી ગુણ બને, અને આખી ગુણ બન્યા પછી એ લોટ 2 ગુણ થાય, અને 2 ગુણ થાય તો અનેકના ભાગ્યની માલપા એ રોટલી પોગે છે. ક્યાંનું ક્યાંય આંબો વાવે અહીંયા અને ડાળ ન્યા પોગે. સતની વેલડીએ પછી આવા રૂડા સત ફળ લાગે. ભૂમિદાન અને કન્યાદાન. અને કન્યાદાન દેતી વખતે, આમ તો દરેક દાન દેતી વખતે હૃદયમાં કરુણા અને ભીતરમાં ભાવ અને પ્રેમ પ્રગટ થવો જોઈએ, તો દાનની ચરિતા વહી કહેવાય. દરેક બાપ કન્યાદાન દેવા બેહે તો એની આંખમાંથી પાણી પડે, એનામાંથી કરુણાનું ઝરણું પેદા થાય. કરોડો રૂપિયાનો માલિક હોય તોય ભલે, ઝૂંપડામાં રહેનારો બાપ હોય તોય ભલે, દીકરીને માંડવામાં પધરાવે અને કન્યાદાન દેતી વખતે બાપ રોવે રોવે ને રોવે. એની આંખમાં આહુડા આવે છે, કારણ કે આજ બાપને ખબર પડે છે કે અત્યાર સુધી મેં લાડ કર્યા હતા, અત્યાર સુધી હું આને આમ મારા ખોળામાં બેહારીને રમાડતો હતો, આજ હવે મારી દીકરી પારકી બને છે. બાપને, માને દુઃખ થાય છે, પણ માં બાપને હિંમત આપે છે. એ માલપાથી રોવે છે અને બાપને ઉભરો બહાર નીકળી જાય. એટલે બાપ કન્યાદાન દેવા બેઠો હોય તો તમે જોજો, મેં તો બ્રાહ્મણ છું, શરીર બ્રાહ્મણનું, એટલે હું પરણાવા ગયેલો છું. મેં ઘણી દીકરીઓને મારા હાથથી પરણાવી છે. એ વખતે મેં જોયેલું છે કે દીકરીનો બાપ રોતો હોય, માં માલપાથી રોતી હોય, પછી એના ઘરવાળાને, દીકરીના બાપને એમ કે તમે કન્યાદાન દઈ દો ને, થોડુંક શાંતિ રાખો, ધીરજ રાખો.
એમ દીકરીની માં બાપને સમજાવે છે તો માં રોતી ન હોય એવું ન હોય, માં માલપાથી રોતી હોય. એને ખબર છે કે હું જ રોવા માંડીશ, એનો બાપ રોવા માંડશે તો આ બધું કરશે કોણ? એટલે માં કઠણ થઈ જાય છે. સહનશીલતાની મૂર્તિ કોઈ ગણો તો એ છે આપણા દેશની માં અને આપણા દેશની દીકરી. એ સહન કરનારું પાત્ર છે, કઠોર બની જાય, લાગણીને બહાર નીકળવા નથી દેતી માં. દીકરીની વિદાય થઈ ગયા પછી માંડવામાં બાપ માંડવો ખાલી થઈ ગયો અને ત્યાં સુધી માની જવાબદારી રહે. થાંભલી પકડીને આમ આમ બાપ વળાવીને પાછો આવ્યો અને પછી છેલ્લું રુદન બાપ કરે, મારો માંડવો ખાલી થઈ ગયો, મારા ઘરમાંથી કોક વયું ગયું, આ છે મારો ખજાનો લૂંટાઈ ગયો, મારો લાડ કરનારું કોઈ પાત્ર હોય તો એ વયું ગયું. આવું જયારે બાપ દીકરીને વિદાય આપ્યા પછીનું જે ચિત્ર છે ત્યાં સુધી માં કઠણ રહે છે. બાપની પાસે જઈને કહે ધીરજ રાખો. પછી બાપને સાનો રાખ્યા પછી માં ઓરડામાં બેહીને એકલી રોય, કોઈને ખબર નહીં હોય એમ એકલી માં રોશે. અને પછી બાપ પાછો લાગણીથી કહેવા જાય, હમણાં તું મને કહેતી હતી તું ઢગલો થઈ ગઈ, તું હમણાં કેટલી કઠણ હતી, મને કઠણ કરી અને તું રડવા માંડી. આજે બાપ દીકરીના જે સંબંધો છે ને બાપ બહુ ગુડ સંબંધ છે. એટલે જ આપણા દેશમાં દીકરીનું માધ્યમ છે. જેના આંગણામાં દીકરી રમતી હોય, જેના આંગણામાં તુલસીનો ક્યારો હોય, જેના આંગણામાં ગાનો ખીલો હોય, એ ત્રિવેણી હોય છે. એકલી દીકરી હોય તો બાપ કોઈ દુખી ન થતા, કોઈ એવું ન માનતા કે અમારા ઘરે દીકરો નથી. નહીં, દીકરી છે ને એ બીજાના દીકરાને આપણા ઘરે લાવશે બાપ, અને એ જમાય છે ને એ દીકરો ગણાય છે, શાસ્ત્રોમાં બતાવે છે. દીકરી બાપને લાડ લડાવનારું પાત્ર છે. મેં કાલે કહ્યું હતું ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા અને છઠ્ઠું સાધન છે આ જગતમાં દીકરી. આ 6 સાધન આપણા જગતની માલપા હાલતા ચાલતા આપણે જોઈ છીએ. બાપ આમ 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 પાણા જેવો હોય, કઠોર હૃદયનો હોય, પણ કોઈ બાપ એવો નહીં હોય કે દીકરીની વિદાય વખતે રોયો ન હોય. અરે ભાઈ, ગામડામાં આપણે બધા, તમે બધા આપણા મલકમાંથી આવ્યા છીએ, આપણને બધાને ખબર છે. ખેતરમાં કે વગડામાં બાપ કામ કરતો હોય, બપોરનો સમય હોય, ધોમ ધખ્યો હોય, રોટલો લઈને દીકરી ભાત લઈને આવી હોય કે ખેતરમાં કામ કરતો હોય બાપ, તો એ ઉઘાડો વાહો હોય બાપનો, પરસેવાના રગેડા હાલ્યા જતા હોય, અને એ દીકરી ભાત લઈને આવી હોય, પછી બાપને જોવે ને તો ભાત આમ કઈ બાવળિયાની ડાળે કે લીમડાની ડાળે ટીંગાડી, સાસની બહણી ટીંગાડી થોડીને એના બાપ પાસે જઈને કહે, બાપ આ અધૂરું રામકું છે ને એ મૂકી દે, હાલ રોટલો ખાઈ લે. ના બેટા, હું શેઢે પોગી જાઉં ને પછી ખાવ. તેથી દીકરી એમ કહે, બાપ શેઢે હું પોગાડી દઈશ પણ તું ખાઈ લે, અધૂરું રામકું હું પૂરું કરું. બાપની માથેથી વજન દીકરી હળવો કરે છે. અત્યારની દીકરીઓ તો બાપને કેટલો સાથ આપે છે. બોલા હાડિયુંના ટીકા ટાંકી
12 વાગ્યા સુધી હું જોઉં છું, 12 વાગ્યા સુધી મશીન ઉપર બેહી અને એ દીકરી 10,000 5,000 કમાય અને બાપને આપે છે. લે બાપ મૂંઝાતો નહીં, એમ બેઠી છું, હું બેઠી છું. અને એવી દીકરી જ્યારે ઘરમાંથી જાય તો સ્વાભાવિક કોઈ પણ બાપને દુઃખ થાય. એટલે દીકરી મહાન છે બાપ. મારું તો આ ગાદી ઉપરથી હું તો જ્યાં હોઉં ને કહું છું, આ ધર્મની પીઠ ઉપરથી બધાને એક હાથ જોડીને વિનંતી છે, મારે કન્યાદાનમાં બાપ કાંઈ નથી જોતું, પણ પેટમાં રહેલી દીકરીને કોઈ દી મારતા નહીં, બસ ભ્રૂણ હત્યા ન કરતા. કાચા ગર્ભને જે કાપી નાખે ને બાપ, એને પાપ લાગે. ઉદરમાં રહેલી દીકરીને નહીં. મને અનુભવ છે. મારા આશ્રમની મારી પાસે 4 દીકરીઓ છે બાપ. જેને જગતમાં નાખી દીધેલી એને હું લાવીને મેં મોટી કરી છે. એટલે હું કહું, પાપ જેને કે પાપ. મને અનુભવ છે. આ હું મોટી કરું છું ને એટલે મને ખબર છે. 4 ને ભણાવું છું. અહીંથી તમે મુઠ્ઠી આપો છો ને બાપ, હું એકલો નથી ખાતો, ત્યાં 27 જણા ખાય છે. આમ 15 દીએ જાવ ને ત્યાં તો એ આમ દોડીને આમ સામે આવે. મારા સેવકો આવે છે, બધાને પૂછો, દોડીને આમ સામે આવે, બાપુ આવ્યા, બાપુ આવ્યા, બાપુ. મેં પહેલાં કહ્યું ને તમને કે મારી કથા જ્યારે શરૂમાં હતી ને ત્યારે હું આમ ઉતરેલા કપડાં લઈ ગયો હતો કે તમારા કાઢી નાખેલા નવા નહીં, તમારા કાઢી નાખેલા ડ્રેસ મને આપો. મારા આશ્રમમાં રહેવાવાળી દીકરીઓ તમારા કાઢી નાખેલા પહેરશે, પણ તમે ફગાવી ન દો, મને દો. બહુ અદ્ભુત સંબંધ છે બાપ દીકરી અને બાપના. કોઈ પણ બાપ કન્યાદાન લેવા બેહે એટલે આંખમાંથી આંસુ પડે છે. મહારાજ અજમલજીએ સગુણાનો હાથ પકડી પઢિયાર રાજાના રાજકુમારના હાથમાં આપ્યા છે, હાથ જોડ્યા છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ મંગળ ફેરા 4 પરિપૂર્ણ થાય અને દીકરીની વિદાયની વેળા થાય છે. જ્યારે વિદાય કરતી વખતે બાપની સ્થિતિ તમે જોજો. છેલ્લે દીકરી જ્યારે વેલડામાં કે ગાડામાં બેસે તો પોતાનાથી નાનો ભાઈ હોય ને એને ગાડામાં બેઠેલી દીકરી પાસે બોલાવશે, ઘૂંઘટમાંથી હાથ બહાર કાઢી એ ભાઈના માથા ઉપર હાથ મૂકી અને છેલ્લે જાતા દીકરી નાના ભાઈને કહેશે કે બાપ ખમા મારા વીર, હું હવે જાઉં છું. આપણા બાપથી કામ થતું નથી ભાઈ, હવે તું બાપનું ધ્યાન રાખજે. છેલ્લા શબ્દો બાપની ભલામણ કરનારું કોઈ પાત્ર હોય તો એ છે આ દેશની દીકરી. મારા બાપનું ધ્યાન રાખજે, બાપને હેરાન કરતો નહીં, બાપના કામમાં મદદ કરજે ભાઈ. અત્યાર સુધી મેં બાપનું ધ્યાન રાખ્યું, હવે જવાબદારી તારી છે.
આમ ગાડાનું પૈડું ફરે ને ભાઈ, એ પૈડું ધરતી ઉપર ન ફરતું હોય, એ ગાડાનું પૈડું બાપના કાળજા ઉપર ફરતું હોય. પેલા તો ગામડામાં જાન ગાડામાં આવતી ને આમ જાન દેખાય ને એની ધૂળ ઉડતી દેખાય ને ત્યાં સુધી બાપ ઊભો હોય પાદરમાં. અને જેવી ધૂળ દેખાતી બંધ થાય બાપના મુખમાંથી નિહાકો નીકળે. બાપા અમારો કવિ દાદ લખે છે, કાળજા કેરો ગાંઠથી એ છૂટી કાળજા કેરો કટકો મારો, ગાંઠથી એ છૂટી જાન ગઈ નીજ ઘેર રે જાન ગઈ નીજ ઘેર રે એ સુનો એ માંડવડો કાળજા કેરો હે ગાંઠથી એ છૂટ્યો કાળજા કેરો માંડવાની અંદર બાપ આવે પછી બાપના પગ થંભી જાય. બંને દીકરીઓના માથા ઉપર હાથ મૂકીને મહારાજ અજમલજી આશીર્વાદ આપે છે, બાપ જા, દુઃખ પડે ને તો ઘરના ખૂણામાં બેહીને રોઈ લેજે. તારા મા બાપની આબરૂ જાય ને એવા પગલા કોઈ દી ભરતી નહીં. બાપ જા, મારો આશીર્વાદ છે. આપણે દીકરીને કરિયાવરમાં ખૂબ આપી છે, ખૂબ આપી છે, ખૂબ આપી છે, પણ હારો હાર કરિયાવરમાં શિખામણ થોડીક દેવી, માથા ઉપર હાથ મૂકીને કેવું, બેટા દુઃખ પડે ને તો શાંતિથી, કોઈને ખબર ન પડે ને એમ રોઈ લેજે. અને તને ક્યાંય રોવાનું ઠેકાણું ન મળે ને બાપ તો મારા 12 બીજના ધણીને યાદ કરજે, જેમ સગુણાની વારે આવ્યો એમ આવશે, જરૂર આવે છે. અને દીકરી દુઃખ તો પડશે બાપ, આ દેશની દીકરીઓ માથે જ દુઃખ છે, બાકી ક્યાંય છે. તમારી માથે દુઃખ નહીં પડે તો કોના માથે પડશે? કારણ કે સહનશીલતાની મૂર્તિ છે, એટલે જ દીકરી વાલી લાગે છે, એટલે જ દીકરીની પૂજા થાય છે, એટલે જ દીકરી માં થઈને પૂજાય છે, દીકરી માં થઈને પૂજાય છે. એટલે જ એના મંદિરો બને છે, ખોડિયારના મંદિર બને, મોમાઈના મંદિર બને, મેલડીના મંદિર બને, ગાયત્રીના મંદિર બને, સાવિત્રીના મંદિર બને. આ બધી કોકની દીકરીઓ જ હતી બાપ, અને એ સહન કરતા કરતા માં બની. આપણી માએ ઓછું સહન કર્યું હોય છે. હા, એ જે દીકરી હશે દીકરીની માએ ઓછું સહન કર્યું છે. એ સહન કર્યા પછી જ દીકરીનો જન્મ થાય. એટલે જ માં એને પોષો પ્રેમ કરે કે બેટા આ તો આવ્યા કરે, આ તો અમારી માથે ડુંગરા હતા, તારે તો થોડું ખારું છે. કારણ કે એ માને ખબર છે
એ જાણે છે, એ એમાંથી પસાર થઈ છે. આ દેશની દીકરી, આ સમાજની દીકરી, આપણા રાષ્ટ્રની દીકરી, અહીંયા બેઠેલી તમામ વર્ણની દીકરીઓ, સભામાં બેઠેલી યુવાન દીકરી, એને હાથ જોડી અને મારી વ્યાસપીઠ ઉપરથી તમારો બાપ ગણો, તમારો ગુરુ ગણો, તમારો ભાઈ ગણો. હું તમારી પાસે એક જ વસ્તુ માંગુ છું બાપ, કે દુઃખ પડે તો રોઈ લેજે, પણ કોઈ દિવસ આપઘાત ન કરતી, કોઈ દિવસ મરવાનો વિચાર ન કરતી. આ વ્યાસપીઠ ઉપરથી હું તને આદેશ આપું, જે આપઘાત કરે ને બાપ, એનો હાથ ભવ સુધી આત્મા ભટકે છે, એને ગતિ નથી મળતી. બીજું અમે સાધુ સંતો તમને શું આપીએ કે બાપ, અમારી પાસે બીજું શું હોય? આશીર્વાદ સિવાય અમારી પાસે કાંઈ હોય? ખુશ થા બેટા, સુખી રહે. જાનકીને દુઃખ પડ્યા, દ્રૌપદીને દુઃખ પડ્યા, મીરાને દુઃખ પડ્યા. હજી બાપ, હજી આપણા ગામડાઓની માલપા હજી દીકરીઓ દુઃખી છે હો, એવું ન માનતા. સુખ મળ્યા હજી દીકરીઓને મારી નાખે છે, હજી વવારુની માથે એવી કષ્ટી નાખે છે અત્યારે હાલમાં. હજી જાગૃતિની જરૂર છે. એટલું સાંભળવા છતાં, એટલું સમાજની માલપા આમ 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 એટલો બધો પ્રકાશ પડ્યો હોવા છતાં હજી દીકરીઓ દુઃખી છે. નથી કોઈને કહી શકતું, કે નથી ક્યાંય જઈ શકતું, કે નથી પછી રોઈ શકતું. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડ માનો દેતા રે સઈ, વાગડની વજિયારણ સાસુ દયની રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી. મહારાજ અજમલજી બંને દીકરીઓને વિદાય આપે છે. વેલડામાં બેહારી માથા ઉપર હાથ મૂક્યો. માં મેણા દઈએ, દીકરીને ગળે લગાડીને કહે છે, જાઓ બેટા, ભગવાન તારું સૌભાગ્ય અખંડ રાખે. રામદેવજી મહારાજ, વિરમદેવજી મહારાજ બે બહેનોની પાસે આવ્યા છે. સગુણા, હા બાપ. ભાઈ કહે, બેન શું આપ? તારી જેવો મારો પીર, જેવો મારો ભાઈ હોય પછી મારે શું માગવાનો હોય? હું તો માથું ઊંચું લઈને આખું હાલું કે મારો ભાઈ પીર છે. હમણાં મારે મોરબી પાસે કથા હતી ને હું એક ભાઈના ઘરે પધરામણી કરવા ગયો ને, તો એ બેન જે હતી ને, બેન ચાનો વાટકો દેતા દેતા મારી કટોરીમાં ચા નાખતા નાખતા રોઈ. મેં કીધું, બેન કેમ રડે? બોલે, બાપુ મારો ભાઈ સાચો થઈ ગયો છે. મારો ભાઈ આમ તમારી જેવો છે, સાધુ થઈ ગયો મારો ભાઈ. મને ગૌરવ છે, આજ મારો ભાઈ તો મારા ઘરે નથી આવ્યો, પણ તું મારા ઘરે. મારો ભાઈ ગિરનારમાં રહે છે. મારો ભાઈ પીર હોય પછી અમારે શું ખામી હોય?
બાપુ હું કથામાં જોઉં છું ને તો આવીને 9 દી સાંભળું છું ને જોઉં ને તો એમાં મારો ભાઈ મને દેખાય છે. એ માથે જટા એ ગાતો હોય. આ 27 વર્ષ થયા બાપ મારો ભાઈ ઘરે નથી આવ્યો, પણ 27 વર્ષે તું આવ્યો ને તો હું એમ માનું છું કે મારો ભાઈ સાધુ બનીને મારા ઘરે આવ્યો. જેનો ભાઈ પીર હોય એની બેનને શું તકલીફ હોય, છતાંય સગુણાને કષ્ટી પડી. તમે જોવો આ દેશની દીકરી જાગૃત થા બાપ. જેનો ભાઈ પીર છે છતાંય સગુણાને દુઃખ હતું તો એ સગુણાએ સહન કર્યું. એના બાપને કીધું નહીં કે એના ભાઈને કીધું નહીં. 20 વર્ષ સુધી પિયરમાં આવવા નથી નહીં. હા, છતાંય સગુણા એકલી પિંગલગઢના રાજભવનમાં બેહીને રોઈ લેતી હતી. ભગવાન રામદેવજી મહારાજને ખબર હતી કે બેન સગુણા તારી કષ્ટી હજી બાકી છે બાપ. ઘણા એમ કે જેનો ભાઈ પીર હોય એની બેન દુખી થાય. રામદેવજી મહારાજ કહે મારી બેનના ભાગ્યમાં આવી પીડા લખેલી છે, એકવાર ભોગવાઈ જાય ને પછી મારી બેન કે એમ કરી દઉં, નકર વળી પાછો એના અવતાર લેવો પડશે. એટલે રામદેવજી મહારાજ રોકાઈ ગયો હતો. કૃષ્ણ અવતારના દર્દ બાકી રહ્યા. કૃષ્ણ અવતારના લેણા બાકી હતા. અભિમાન્યુને જ્યારે માર્યો ને હાય તારે સુભદ્રા રોતા રોતા ગઈ હતી. કૃષ્ણને કીધું કે હે ગોવિંદ, હું તારી હગી બેન, તારી નજર સામે તારા ભાણેજને અનીતિથી માર્યો, તને કઈ શરમ ન થઈ? તે મને કીધું કૃષ્ણ કે અર્જુનની હારે લગ્ન કરી, તે મારું હરણ કરાયું, એની હારે પરણાવી, અને આજ મારા દીકરાને હજી તો પરણીને આવ્યો છે. અભિમાન્યુ હજી પરણીને આવ્યો છો, હજી મીંઢોળ છોડ્યા નહોતા. તને ગોવિંદ કાંઈ થયું નહીં? તેથી કૃષ્ણ કહે છે બહેન બાપ આ એનું નિમિત્ત છે, હું શું કરું? વિધાતાના લેખની હારે મારા હાથે બંધાઈ ગયા. પણ યાદ રાખજે બેન, આ તારો દીકરો છે ને એ તો બીજા જન્મમાં સગુણા બનજે, અને મારા લગ્ન થતા હશે ને તારે ચોથા ફેરે પાછો આને બેઠો કરી જાવ. આ ગોવિંદનું વચન છે. એ સગુણાના ભાણેજને હજીવન કર્યો.